લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વિપક્ષી દળો વિશ્વાસ પ્રસ્તાવ થકી સદનમાં ભ્રમ ફેલાવવા માંગે છે। દેશના લોકોને પીએમ મોદીના નેતૃત્વ પર સૌથી વધુ વિશ્વાસ છે। દેશના લોકોએ પીએમ મોદીને 2 વાર વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે। આ વિશ્વાસ પ્રસ્તાવ લોકોનું પ્રતિબિંબ કરતું નથી। કેટલીક વાર સત્તા પક્ષની સ્થિતિ જાણવા માટે આ વિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે। अविश्वास प्रस्ताव एक संसदीय प्रक्रिया है। देशनी संसदना इतिहासमां अत्यार सुधीमां कुल 27 अविश्वास प्रस्ताव रजू करवामां आव्या छे। पीएम मोदीए वर्ष 2014 बाद देशमां नवा युगनी शुरुआत करी छे तेम कह्युं। बड़े जन आंदोलन के समय प्रजा की भावना को प्रतिबिंबित करने के लिए अविश्वास के प्रस्ताव लेकर आते हैं। ये एक अविश्वास का प्रस्ताव ऐसा है जिसमें प्रधानमंत्री और मंत्रिमंडल के प्रति न जनता को अविश्वास है न सदन को अविश्वास है। इसका उद्देश्य जनता में भ्रांति खड़ी करने का उद्देश्य। कांग्रेसना नेता राहुल गांधीए लोकसभाમાં જણાવ્યું હતું કે મણિપુરમાં ભારત માતાની હત્યા થઈ છે। વડાપ્રધાન મોદી હજુ સુધી મણિપુરના પ્રવાસે ગયા નથી। મણિપુરમાં ભાગલા પડી ગયા છે। પીએમ મોદી દેશના લોકોની અવાજ સાંભળતા નથી। પીએમ મોદી માત્ર 2 લોકોની વાત સાંભળે છે। રાहुल ગાંધીએ જણાવ્યું કે મણિપુર યાત્રા દરમિયાન રાહત શિબિર કેન્દ્રોમાં મહિલાઓ સાથે વાત કરી તેમનું દુઃખ જાણવાનો પ્રયાસ કર્યો। स्पीकर सर, इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है। सिर्फ मणिपुर की नहीं, हिंदुस्तान की हत्या की है। इनकी राजनीति ने मणिपुर को नहीं, हिंदुस्तान को मणिपुर में मारा है। हिंदुस्तान को कत्ल किया है, हिंदुस्तान का मर्डर किया है मणिपुर में। केंद्रीय मंत्री અને ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા નથી કારણ કે આપણો દેશ ભ્રષ્ટ નથી। દેશ પરિવારવાદ નહીં પરંતુ યોગ્યતામાં માને છે। વિપક્ષી દળોએ ભારત છોડો ચળવળને યાદ કરવાની જરૂર છે। ભ્રષ્ટાચાર મુક્ત ભારત, પરિવારવાદ મુક્ત ભારત દેશમાં યોગ્યતાને માન મળે છે। You are not India. For India is not corrupt. India believes in merit and not dynasty. And today of all the days, people like you need to remember what was told to the British: quit India. Corruption, quit India. Dynasty, quit India. Merit now finds place in India. લોકસભામાં સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષી દળોને મણિપુર વિશે સદનમાં ચર્ચા કરવાનો આગ્રહ કર્યો। મણિપુર પર ચર્ચા કરવા માટે સત્તા પક્ષ તૈયાર છે પરંતુ વિપક્ષી દળો ચર્ચાથી દૂર ભાગે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સદનમાં મણિપુર વિશે વાત કરશે ત્યારે વિપક્ષી દળો મૌન ધારણ કરી લેશે। मणिपुर पे चर्चा करने के लिए बार बार पार्लियामेंट्री अफेयर्स मंत्री ने गुहार लगाई। बार बार देश के गृह मंत्री ने कहा, हमारे श्रद्धेय राजनाथ जी ने भी कहा कि आप मणिपुर पे सदन पर चर्चा कीजिए, हम चर्चा के लिए तैयार हैं। भागे ये, और भागने के पीछे कारण क्या? क्योंकि गृह मंत्री जब बोलने लगेंगे, पढ़ते जब खुलने लगेंगी, तब ये मौन साध लेंगे। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભામાંથી બહાર જતી વખતે કથિત ફ્લાઇંગ કિસ કરી હોવાનો દાવો સદન હાજરમાં કેટલાક લોકોએ કર્યો હતો। જો કે આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ નથી। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ કથિત ઘટના પર વાંધો ઉઠાવ્યો હતો। તેમણે આ ઘટનાને અભદ્ર રક્ષણ ગણાવ્યા છે। સંસદમાં આવું અભદ્ર વર્તન દેશની સંસદમાં પહેલા ક્યારેય જોયું નથી। આ ગરિમાવિહીન પ્રવૃત્તિ છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરદલાજેએ કહ્યું છે કે કથિત ફ્લાઇંગ કેસને લઈને કોંગ્રેસના નેતાની ઝાટકણી કાઢી હતી। તેમણે રાહુલ ગાંધીના વર્તનને અયોગ્ય ગણાવીને લોકસભા સ્પીકરને ફરિયાદ કરી હતી। ફરિયાદ પત્ર પણ ઘણી મહિલાઓ સંસદ સભ્યોએ સહી કરી હતી। आज मुझसे पहले वक्तव्य देने का अधिकार दिया गया। उन्होंने जाते जाते एक अभद्र यहां पर लक्षण के दर्शन दिए। It is only a misogynistic man
who can give a flying kiss to a parliament with seats female members of parliament. ऐसी गरिमा विहीन आचरण को इस देश के सदन में कभी नहीं देखा गया. નેશનલ કોન્ફરન્સના નેતા ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્રનો ભાગ હોવા પર અમને ગર્વ છે, પરંતુ આ રાષ્ટ્રની જવાબદારી માત્ર હિન્દુઓ પ્રત્યે જ નથી, પરંતુ ભારતમાં રહેનાર શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી અને દેશમાં રહેતા તમામ લોકો પ્રત્યે છે. વડાપ્રધાન માત્ર કોઈ એક રંગનું પ્રતિનિધિત્વ કરતા નથી, તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના પીએમ 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે. આઈકે ગુજરાલ જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે અમે કાશ્મીરી પંડિતોને જમ્મુ કાશ્મીરમાં પરત લાવવાના પ્રયાસ કર્યા હતા. But this nation has a responsibility not only to Hindus but to Muslims, Christians and Sikhs and everybody that lives in India. Yes. Yes. Prime Minister does not represent only one color. Yes. He represents India. He represents 1.4 billion people of India. Let's not ignore that. You make mistakes, we make mistakes. Yes. Who says we are perfect? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં આવેલા તેમના નિવાસ સ્થાન પાસે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની મદદ કરી હતી. રાહુલ ગાંધીએ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના ખબર અંતર પૂછ્યા હતા અને ડ્રાઇવિંગ વખતે સાવચેતી રાખવાની સલાહ આપી હતી. આ બાદ રાહુલ ગાંધી સંસદ ભવન માટે રવાના થયા હતા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે ત્રિસ્તરીય પંચાયતી રાજ મજબૂત થયું છે તે ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી. મંગળવારે સૂરજકુંડ સ્થિત રાજહંસ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપની 2 દિવસીય પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદની બેઠકનું ઔપચારિક સમાપન કરતી વખતે નડ્ડાએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રીતે ત્રિદિવસીય પંચાયતી રાજ મજબૂત બન્યું છે આટલું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. તેમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયા અને જેએએમ પોર્ટલનો ઉપયોગ કરીને યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા થકી પંચાયતી રાજ સંસ્થાઓને આજે ઘણી આર્થિક તાકાત મળી છે, જેના કારણે યોજનાઓ યોગ્ય રીતે અમલમાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના સાંસદો સાથેની વાતચીતમાં તેમની સરકારની અનેક કલ્યાણકારી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લોકોની યોજનાઓનો લાભ લેતા રહેશો તો મોદીની ગેરંટી છે કે તેમને લાભ ચોક્કસ મળશે. તમે જણાવવા કહ્યું હતું કે આ સૂત્રોએ જણાવ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી માટે શાસક ગઠબંધનની વ્યૂહરચના ઘડવા માટે ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા દેશભરના સાંસદો સાથેની વાટાઘાટોના ભાગરૂપે સોમવારે ગુજરાતના સાંસદો સાથેની બેઠકમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. વડાપ્રધાને ઉલ્લેખ કરેલ યોજનાઓમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાના સીધા લાભ ટ્રાન્સફર, આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબો માટે મફત આરોગ્ય વીમો અને ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત એલપીજી કલેક્શનનો સમાવેશ થાય છે. મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવ પર પ્રથમ દિવસ લોકસભામાં ઉગ્ર ચર્ચા જોવા મળી, જે દરમિયાન કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે લોકસભામાં પિત્તો ગુમાવવો બેઠા હતા અને સાથી સાંસદ અરવિંદ સાવંતને આખરી અંદાજમાં બેસી જવા માટે કહેતા જોવા મળ્યા. આ મામલે આમ આદમી પાર્ટીએ મોદી સરકારના પ્રધાનને ઘેરવાનો પ્રયાસ કર્યો. આપ દ્વારા ટ્વીટ કરીને કહેવાયું કે પીએમ મોદીના મંત્રીની ગુંડાની ભાષાનો ઉપયોગ કરી સંસદની અંદર ધમકી આપી રહ્યા છે અને તેઓ બચી ગયા. જ્યારે વિપક્ષી સાંસદોને મોદી સરકારે સવાલ પૂછ્યો, આ બાબતે સસ્પેન્ડ પણ કરાશે. ઉલ્લેખનીય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અરવિંદ સાવંતને નારાયણ રાણે કહ્યું કે અરે નીચે બેસ. આ મામલે લોકસભા સ્પીકરે હસ્તક્ષેપ કર્યો તો કહ્યું કે સાવંત પાસે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસે બોલવાની औकात નથી. આ મામલો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. अरे बैठ पीछे बैठ व्यक्तिगत मंत्री जी, माननीय मंत्री जी, हमारे पंतप्रधान जी के ऊपर बोलने का कोई अधिकार नहीं है, औकात नहीं उनकी पंतप्रधान जी के ऊपर बोलने की. बताया ना, थैंक यू. तो तुम्हारी औकात में निकालूंगा क्या असलियत.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર દેશ અને સમાજ વિશે નહીં પરંતુ રાહુલ ગાંધી અને તેમના પરિવાર વિશે વાતો કરે છે. ભાજપના નેતાઓનું એકમાત્ર કામ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાનું છે. મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે પીએમ મોદી અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ રાહુલ ગાંધીથી કેમ આટલા ડરે છે. यही तो उनकी और एक ही तो काम बनते हैं. देश के लिए नहीं सोचते, समाज के लिए नहीं सोचते, मणिपुर के लिए नहीं सोचते. खाली राहुल गांधी जी, उनके परिवार, सबको गाली देना ही इनका फर्ज बनते हैं. इतना क्यों डरते हैं राहुल गांधी से मोदी और मोदी की सरकार, उनके सारे नुमाइंदे? ये मुझे बड़ा आश्चर्य लगते हैं. ભારત છોડો આંદોલનને નિમિત્તે ભાજપના સાંસદ સભ્યોએ સંસદ ભવન પરિસરમાં પ્લેકાર્ડ અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદ સભ્યોએ ભ્રષ્ટાચાર છોડો અને પરિવારવાદ ભારત છોડોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ વિશે વાત કરતા કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી વી.કે. સિંઘે જણાવ્યું કે દેશને સ્વતંત્રતા અપાવવા માટે વર્ષ 1942માં ગાંધીજીના નેતૃત્વમાં ભારત છોડો ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તૃષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ આ સ્વતંત્રતા પર એક દાગ સમાન છે. જો આપણે દેશને આગળ લઈ જવો હોય અને તેને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો આપણે આ સમસ્યાનો દૂર કરવી પડશે. 1947 में हम लोग आजाद हुए. उसके लिए 1942 के अंदर आज के दिन क्विट इंडिया मूवमेंट शुरू की गांधी जी ने. लेकिन आजादी के बाद कई चीजें जो सही रूप में एक हमको आजादी मिलनी चाहिए थी, वो कहीं ना कहीं उसके ऊपर एक कलंक लगा. भ्रष्टाचार का, वंशवाद का, तुष्टीकरण का, वोट बैंक पॉलिटिक्स का. अब समय आ गया है, अगर हमको देश आगे ले जाना है, विकसित राष्ट्र बनाना, तो इनको निकालना है और इसी का आज आह्वान हो. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું છે કે જો વડાપ્રધાન મોદીમાં આટલો આત્મવિશ્વાસ છે તો પછી તેઓ સદનમાં ચર્ચા માટે કેમ હાજર રહેતા નથી. પીએમ મોદી અને તેમની સરકાર દ્વારા જે વાતો કરવામાં આવે છે તેનું કોઈ ખાસ પરિણામ જોવા મળતું નથી. કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષમાં મોંઘવારી, ભ્રષ્ટાચારને ડામવા અને મહિલા સુરક્ષા મુદ્દે કોઈ ખાસ પગલાં લીધા નથી. પીએમ મોદી અવિશ્વાસ પ્રસ્તાવ અને મણિપુર હિંસા વિશે સદનમાં નિવેદન આપે તેની અમે રાહ જોઈ રહ્યા છે. ભાજપના નેતાઓ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની એટલી હદે સુધી ડરી ગયા છે કે તેમની વ્યક્તિગત ટિપ્પણી કરવાનું શરૂ કર્યું છે. And I think the Prime Minister, if he is so confident, why wasn't he there on the first day of the beginning of this discussion? So big words not followed up by good action is what the Prime Minister Modi has and his government has been all about. His action with regards to price rise, his action with regards to corruption, his action with regards to women's safety has all been null and void. So having said that, we will wait to hear the Prime Minister and we would want to know what he says on on not just the no confidence motion but also on Manipur. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે દિલ્હીમાં આસામ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતા અને પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા અને લોકો સાથે જનસંપર્ક વધારવાનું સૂચન કર્યું હતું. આ વિશે વાત કરતા આસામ કોંગ્રેસના નેતા જીતેન્દ્રસિંહ અલવરે જણાવ્યું કે આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી અને તેમાં લગભગ 37થી વધુ પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. બેઠકમાં હાજર લોકોએ આસામમાં હેમંત બિસ્વા શર્માની શાસન પ્રણાલી પર ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસે હેમંત શર્માને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રીઓમાંના એક ગણાવ્યા હતા. આસામમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ જ મજબૂત છે અને આગામી લોકસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કર્યો છે. जो आज इस बैठक के अंदर सब लोगों की एक पीड़ा थी, सब लोग उससे बहुत परेशान थे, वो थे कि जिस तरह से आसाम को बेचा जा रहा है. हेमंत बिस्वा शर्मा जो वहाँ के मुख्यमंत्री हैं, वो सब देश के सबसे ज्यादा करप्ट मुख्यमंत्री हैं, सबसे भ्रष्ट मुख्यमंत्री हैं, जो एक दूसरे पे झगड़ा कराते हैं. उससे ज्यादा लोग पीड़ित हैं. लेकिन कांग्रेस पार्टी वहाँ बहुत मजबूत है, बूथ का काम शुरू हो गया है और आगे आगामी लोकसभा चुनाव के लिए पूरी एक तैयारी का एक मास्टर प्लान रोड मैप बन चुका है. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ પીએમ મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ પીએમ મોદી બધાને સારું માર્ગદર્શન આપે છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાનનો જવાબ સાંભળશો ત્યારે તેમને આ બાબતનો ખ્યાલ આવશે. જો કોઈ ઉત્તર પૂર્વના લોકો પ્રત્યે પીએમ મોદીના પ્રેમ અને સ્નેહ અંગે પ્રશ્ન કરશે તો તેમને હું જવાબમાં કહેવા માંગુ છું. વડાપ્રધાને 60થી વધુ વખત ઉત્તર પૂર્વી ક્ષેત્રોની મુલાકાત લીધી છે. પીએમ મોદી જ્યારે આસામમાં જાય છે ત્યારે તેઓ આસામનું ગામુસા પણ સાથે લઈ જાય છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ઉત્તર પૂર્વી રાજ્યોમાં રોડ નેટવર્કનો વિસ્તાર થયો છે. કોંગ્રેસે તેના શાસનકાળમાં લોકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવી નહોતી. You must see the wisdom of Prime Minister. When he will answer in the no confidence mission, you will realize that what is inside of his mind or inside his heart. So if anybody question his love and affection to the people of Northeast, then I will say, hold on. You must remember that 60 times a Prime Minister has visited Northeastern region. When he go to Japan, he takes Assamese gamusa on neck. He is the person who is giving connectivity to entire Northeastern region. Why Congress has not given us connectivity? વિધાનસભામાં ચોમાસુ સત્રના બીજા દિવસે મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે વળતો પ્રહાર થયો હતો. રાજ્યમાં બેરોજગારી અને શિક્ષણને લઈને પૂછવામાં આવેલા સવાલ પર યોગીએ અખિલેશને પણ અરીસો બતાવ્યો. આ દરમિયાન અખિલેશે પૂછ્યું કે શું ગૃહના નેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જણાવશે કે 2017 અને 2022 વચ્ચે રાજ્યમાં 15 વર્ષની વયના લોકોની સંખ્યા કેટલી વધી છે. દરમિયાન મુખ્યમંત્રી સંગ્રામ યાદવના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે અખિલેશ યાદવ ઉભા થયા તો મુખ્યમંત્રીએ કહ્યું કે કમસે કમ જુઓ કે હું જવાબ આપું છું. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ પણ અખિલેશ યાદવને અટકાવ્યા, પરંતુ અખિલેશે કહ્યું કે તેઓ પૂરક પ્રશ્ન પૂછવા માંગે છે. सवाल आबादी का नहीं था. सवाल ये था कि बेरोजगारों को रोजगार देंगे आप कि नहीं देंगे. और हमारे मुख्यमंत्री तो महान हैं. उनसे पूछो कि नौकरी रोजगार कहां है तो वो अनएम्प्लॉयमेंट रेट बताते हैं. जिस मुख्यमंत्री जी को ये न पता हो अनएम्प्लॉयमेंट रेट क्या है और एम्प्लॉयमेंट रेट क्या है, उससे रोजगार की नौजवान क्या उम्मीद करेगा. કથિત જમીન ગોટાળામાં ઝારખંડના સીએમ હેમંત સોરેનને ઈડીએ નોટિસ ફટકારી છે અને 14 ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કથિત જમીન કૌભાંડમાં સોરેન પરિવારના અન્ય સભ્યોની સંડોવણી સામે આવી છે. અત્યાર સુધી આ કૌભાંડમાં 13 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે અને પૂછપરછ પણ થઈ છે, જેમાં રાંચીના પૂર્વ ડેપ્યુટી કમિશનર રવિ રંજન, કોલકાતાના કારોબારી રવિ અગ્રવાલ, વિષ્ણુ અગ્રવાલ, ભાનુપ્રસાદ સહિત કેટલાક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. અત્યાર સુધીની આ લોકોની પૂછપરછમાં કોઈ ખુલાસો થયો નથી અને હવે તપાસની રડાર સીએમ હેમંત સોરેન સુધી પહોંચી છે. આ અગાઉ જમીન ગોટાળા મામલે ઈડીએ બહાર અને પશ્ચિમ બંગાળમાં 1, 2 નહીં 24 જગ્યા પર દરોડા પાડ્યા હતા, જે દરમિયાન ભાનુપ્રસાદના ઘરેથી જમીન સંબંધિત દસ્તાવેજો મળ્યા હતા. હરિયાણાના ધારાસભ્ય ગોપાલ કાંડા પર ઈડીએ સકંજો કસ્યો છે. કાંડાની ઘર અને ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા છે. ઈડીની ટીમે ગોપાલ કાંડાના ગુરુગ્રામના ઘર અને એરલાઇન્સ કંપની MDLRS ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ગોપાલ કાંડા MDLRના પ્રમોટર હતા. ગોપાલ કાંડાની કંપની અને આવાસ સ્થાનો પર કડક સુરક્ષા વચ્ચે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. બહુચર્ચિત ગીતિકા કાંડ ગોપાલ કાંડાના થોડા દિવસ પહેલા નિર્દોષ જાહેર થયા છે. આ કેસમાં કાંડાએ દિલ્હીમાં હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરીને ચર્ચા વચ્ચે હરિયાણા સરકારમાં કાંડાને મંત્રી પદ મળી શકે તેવી પણ અટકળો વહેતી થઈ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈડીના દરોડા અંગે ઈડી અથવા ગોપાલ કાંડા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. નોહી હિંસા મામલે હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું છે કે જિલ્લા તંત્ર પાસે એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં 3200 લોકો જ જોડાશે, પણ તપાસનો વિષય એ છે કે તેનાથી પણ વધારે હજારો લોકો ત્યાં કેવી રીતે પહોંચી ગયા અને કેવી રીતે વહીવટી અધિકારીઓ સ્થિતિ બગાડશે તેવું અનુમાન જ ન લગાવી શકાય. દુષ્યંત ચૌટાલાએ નૂહમાં થયેલા રમખાણો અંગે કહ્યું કે રાજ્ય સરકારે 3 થી 7 કલાકમાં સ્થિતિને કાબૂમાં લઈ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે અનેક જગ્યા પર હિંસા અને ઘર્ષણની ઘટના 2 થી 3 દિવસ બાદ કાબૂમાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં
અનુચ્છેદ 370 ને રદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમત સંગ્રહનો કોઈ સવાલ જ નથી. કોર્ટ આ વાત પર આંકલન કરી રહી છે. તેને રદ કરવી શું બંધારણીય રીતે કાયદેસરનું હતું? સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે જ્યાં તેના નિવાસીઓની ઈચ્છા માત્ર સ્થાપિત સંસ્થાઓના માધ્યમથી જ સુનિશ્ચિત કરી શકાય છે. અનુચ્છેદ 370 ને હટાવવાનું પગલું બ્રેક્ઝિટ જેવું રાજકીય પગલું હોવાનું જણાવીને કપિલ સિબ્બલે કહ્યું હતું કે જ્યારે 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 ને રદ કરવામાં આવી ત્યારે કોઈ જનમત સંગ્રહ કરવામાં આવ્યો ન હતો. સિબ્બલ નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન તરફથી રજૂ થયા હતા. લોને અનુચ્છેદ 370 ને રદ કરવાના નિર્ણયને પડકાર્યો છે. वालों ने भी कोई कसर बाकी नहीं रखी. उनकी भी मुकम्मल कोशिश रही कि शेर कश्मीर की कंट्रीब्यूशन को वो गलत तरीके से जो है प्रेजेंट करें. अच्छी बात है कि ऑनरेबल चीफ जस्टिस ऑफ इंडिया ने सुप्रीम कोर्ट में बेंच पे बैठ के वो ऑब्जर्वेशंस दी और हमने पहले ही उनका खैर मकदम और उनका इस्तकबाल किया है. મહાત્મા ગાંધીના પપૌત્ર તુષાર ગાંધીએ દાવો કર્યો છે કે ભારત છોડો દિવસની ઉજવણી નિમિત્તે શાંતિ યાત્રામાં ભાગ લેવા માટે મુંબઈના ક્રાંતિ મેદાન તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. લગભગ 3 કલાક બાદ પોલીસે તેમને જવા દીધા હતા. આ વિશે વાત કરતા તુષાર ગાંધીએ જણાવ્યું છે કે વહેલી સવારે મુંબઈ પોલીસે અટકાયત કરી હતી. આ દિવસે મારી અટકાયત કરવા બદલ હું ગર્વ અનુભવું છું કારણ કે 9 ઓગસ્ટના રોજ ભારત છોડો ચળવળ દરમિયાન અંગ્રેજોએ મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીની ધરપકડ કરી હતી. मुझे तो अकेला ही डिटेन किया था. सुबह 7 बजे घर पे वो लोग आए थे और ये कहा गया कि हम जो एक शांति यात्रा कर रहे थे उससे कानून व्यवस्था को खतरा था, इसलिए सीपी के हुक्म पर मुझे कहा कि आप घर वापस चले जाओ. मैं बोला घर तो नहीं जाऊंगा. तो फिर पुलिस चौकी ले गए मुझे. कितने घंटे किस तरह? 3 घंटे बिठा के रखा था उधर. बहुत अच्छी तरह से रखा था, कोई तकलीफ नहीं थी, लेकिन वो भी क्या करे बेचारे, अपने सीनियरों का आदेश मान रहे थे. બુધવારે જ્ઞાનવાપીના એએસઆઈ સર્વેનો 7મો દિવસ હતો ત્યારે જ્ઞાનવાપીમાં એએસઆઈ સર્વેને રોકવા માટે મુસ્લિમ પક્ષ ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે. મુસ્લિમ પક્ષે સર્વે અટકાવવા જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી જેમાં 5 ટેકનિકલ મુદ્દાના આધારે સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. જો એએસઆઈ સર્વેની કામગીરીની વાત કરીએ તો એએસઆઈની ટીમે સતત 3જા દિવસે ગુંબજ અને વ્યાસ બેઝમેન્ટમાં સર્વે કર્યો હતો. ગુંબજની કોતરણીની કાર્બન કોપી તૈયાર કરવાની સાથે ટીમ 3 ગુંબજનું માપન પણ કરી હતી. આ સાથે એએસઆઈ ટીમે આધુનિક ટેકનોલોજી આધારિત ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, મેપિંગ અને સ્કેનિંગની પ્રક્રિયાને આગળ ધપાવી હતી. બીજી તરફ આઈબીની ટીમ પણ જ્ઞાનવાપી પહોંચી હતી. લખનૌ હેડક્વાર્ટરના નિર્દેશો પર પહોંચેલી ટીમે જ્ઞાનવાપીમાં સુરક્ષા વ્યવસ્થા રિપોર્ટ તૈયાર કર્યો હતો. સુરક્ષા એકમ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ સર્વેમાં સામેલ બંને પક્ષોની માહિતી લીધી.